અચ્છા, અને કેટલા સમયથી ત્યાં કામ કરે? 15-16 વર્ષથી કામ કરે છે અને હું તો છઠ્ઠામાં ભણતી ત્યારથી હું ત્યાં જ કામ કરું છું. ગઈકાલે તમે ક્યાં હતા? અમે લોકો બીજી હોસ્ટેલમાં ટિફિન આપવા આવ્યા હતા. અમારે એટલા બધા ટિફિન છે કે અમે બધા એક જગ્યાએ પહોંચી ના વળીએ. બધાનો ડૉક્ટરોનો ટાઈમ સાચવવાનો, કોઈ કિડનીમાં જાય, કોઈ કેન્સરમાં જાય, કોઈ યુએન મહેતામાં જાય, કોઈ પીજીમાં જાય, કોઈ ગર્લ્સ હોસ્ટેલમાં જાય. બધી રીતે અમારે બધાનો અલગ અલગ ટાઈમ સાચવવાનો હોય છે. અમે આટલો બધાનો ટાઈમ સાચ્યો છે તો બસ અમારું એટલું જ કહેવું છે કે તમે લોકો બસ બધા આટલા બધા ડૉક્ટરોનો અમે સાચવ્યા છે. તમે લોકો બધા એક થઈને આજે એક મમ્મીને ને એક ભત્રીજીને ઢૂંઢીને આપો. બસ બીજું કશું જ નથી જોઈતું અમારે. ત્રીજી પણ એમાં હતી? અમારું આખું અમે પરિવાર જ આખું અમે આ જ કામ કરીએ છીએ બેન. ભત્રીજીની ઉંમર શું? 2 વર્ષની છે મારી ભત્રીજી. અને તમને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે શું થયું હતું? તમે શું જોયું ગઈકાલે? ત્યારે વિમાન કે અથડાયું છે એટલે અમારા મને કે સહેજ અથડાયું છે. પહેલાં તો આગ લાગી ત્યારે જોયું ત્યારે બધાએ કે અમારા ત્યાં નહીં 50-60 ગેસના બાટલા હોય છે, કેમ કે એક જણ રસોઈ કરે અને 2 બાટલા તો અમે રાખીએ જ છીએ ગેસના. ત્યાં કેટલા લોકો મેસમાં ખાવાનું બનાવતા રહો છો? ઉપર 27 જણ છે, એ બ્લોક છે, અને નીચે બી બ્લોક છે, ત્યાં 14 જણ છે. એમ કરીને અમે લોકો આવી રીતે મેસ ચલાવીએ છીએ. બધાના મેસમાં અલગ અલગ બધા જમવાનું બનાવે છે. કોઈ મહેસાણાની મેસ છે તો કોઈ કાઠિયાવાડની છે, કોઈ પાટણની છે, કોઈ જામનગરની, સુરતની, બધી મેસો છે અમારા ત્યાં. અને મમ્મીને જ્યારે તમે મૂકીને ગયા ત્યારે શું વાત થઈ હતી? તમે બહાર નીકળ્યા ત્યારે? બસ કશું જ નહીં. મમ્મી બેસણામાં ગયા હતા, અહીંયા પછી કે હું રોટલી બનાવું છું, તમે લોકો 2:30 વાગે આવો એટલે આપણે જોડે જમીશું. અમે જોડે જમવાની તો દૂરની વાત, અમે એકબીજાને બસ લાસ્ટ ત્યારે જ જોયા છે. એ પછી અમે એકબીજાને જોયા નથી. આજે 2 દિવસ થઈ ગયા કે મમ્મીને નથી જોયા મેં. હજી મારા હસબન્ડ ઓફ ધ 5 મહિનાની ધ્યાન. આજે મારી મમ્મીની ખબર નથી કે મારી મમ્મી ક્યાં છે. મેં મારી હાલત છે. પાણી પી લો ને પ્લીઝ, થોડુંક પાણી પી લો ને. પાણી પી લો ને પ્લીઝ, થોડુંક. અમને પાણી બી નહીં ઉતરતું કે મમ્મીને જોયા વગર એમ કે અમનું પાણી ઉતરે. આ તમે જે વિડીયો જોયો એ આક્રંદ અને એ દુઃખ, આમ તો અહીંયા જ્યારે હું ઊભી છું ત્યારે અનેક પરિવારને રડતા જોઈ રહી છું, અને ગઈકાલથી એટલા બધા પરિવારને હું રડતા જોઈ રહી છું. એ પીડા તમારા સુધી પહોંચાડવી અને એ પીડા તમે કે હું ક્યારેય ફીલ નહીં કરી શકીએ, કારણ કે આપણે આપણા પોતાના નથી ગયા એટલે આપણને ખબર નથી. પણ જ્યારે એક દીકરી રડી રહી છે, એવું કહી રહી છે કે મારા મમ્મીને સાથે જમીશું એવું કહીને અમે નીકળ્યા હતા, અને પછી મેં જોયા જ નથી મારા મમ્મીને. મારી નાનકડી ભત્રીજી હતી, અમે મેસમાં ખાવાનું બનાવતા હતા, અમે હજારો ડૉક્ટરોને જમવાનું પીરસ્યું છે, અમે હજારો ડૉક્ટર એવા હતા કે એ ડૉક્ટરોને અમે જમવાનું આપ્યું છે. આજે અમે આશા રાખીએ છીએ કે ડૉક્ટરો અમને મદદ કરે.